આ છે GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપલોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ દૂત વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને પંકજભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન શોની અંદર દરેક શોની અંદર એક વિવિધતા, નવું જ્ઞાન, આસમાનમાં ગ્રહોની સાથે ઊંચી ઉડાન ભરવાનું એક સ્વપ્ન અમે સાકાર કરીએ છીએ. તમારા જ્ઞાનમાં વધારો કરીએ છીએ, જ્ઞાન પીરસીએ છીએ અને જ્ઞાનનો 56 ભોગ તમારી સમક્ષ, તમારી થાળીમાં, તમારા ખાવા માટે અમે દરેક શોની અંદર રજૂ કરીએ છીએ. દરેક વખતે અલાયદો વિષય, દરેક શોની અંદર અલાયદી વાત અને કંઈક નવું, કંઈક અદ્ભુત, કંઈક નહીં સાંભળેલું અને કંઈક એવું કે જે સાંભળ્યા પછી તમારા રોમે રોમમાં જ્યોતિષનો અને ગ્રહોનો વર્તારો થાય એવી એક વાત આ શોની અંદર અશોકભાઈની સાથે, મારા પ્રિય કેમેરામેન મિત્રો અને લાઇટમેન મિત્રો સાથે આ GTPL જેવી માતબર પ્રતિષ્ઠિત સંસ્થાના સથવારે આવો ઉડીએ ગ્રહોના આસમાનમાં, જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે. બિલકુલ પંકજભાઈ, ફરીથી આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અને નવા વર્ષની ખૂબ આપણે શુભકામનાઓ આપી છે, લોકોને સારા એવા સંદેશા પણ આપ્યા છે. પણ પંકજભાઈ, જે દર્શક મિત્રોના કોમન સવાલો છે, 2023માં પણ આપણે છેલ્લે જોયા હતા કે 2023નો બાય બાય કરતા પહેલા એવા જાતકો કે જે લોકો આખું વર્ષ અને એથી પણ ઘણા સમયથી 2023માં હેલ્થથી, વેલ્થથી, રિલેશનશીપથી ઘણી બધી એવી બાબતો બની કે જેના લીધે ખૂબ જ નર્વસ થઈ જતા હોય છે. અને એના લીધે જીવવાની જે એક રુચિ છે એ મરી જતી હોય છે વ્યક્તિમાં. અને ક્યાંક તો છેલ્લે જોયું છે આપણે કે એવા સવાલો કે લોકો જીવન ટૂંકાવી દેવાની વાત કરતા હોય છે, અથવા તો પોતે આપઘાત પણ કરી રહેતા હોય છે. એ પોતે એક જીવનો એક જીવતા હોય છે પણ એક પોતાની એક શરીર રૂપી લાશ પડતી હોય એવું લાગે છે. મનથી આનંદ નહીં, પણ એમ થાય કે ક્યારે હવે આમાં અંત આવી જાય, અથવા તો ક્યાંક કોઈ કારણ એવું બને કે પોતે મૃત્યુ પામે, અથવા તો મોત, મરી જવાના, આપઘાત કરવાના જે એક ખરાબ વિચારો આવે. તો એવી બાબતો જાતકના જીવનમાં જ્યોતિષની દ્રષ્ટિએ જો વાત કરીએ, જે સવાલ હોય, તો એવા કયા ગ્રહ યોગો કે આ બધી પરિસ્થિતિઓમાં આજની જે લાઈફસ્ટાઈલમાં વ્યક્તિને એક પ્રેરિત કરતી હોય છે, અથવા તો આ ગ્રહ યોગો નિર્માણ કરતા હોય છે કે વ્યક્તિ એક મૃત્યુ તરફ જઈ જાય, અથવા તો એ જીવન ટૂંકાવી દે, સુસાઇડ કરી લે. આવી બધી બાબતો જ્યારે બને તો જ્યોતિષની દ્રષ્ટિએ જાતકોના સવાલ છે, તો એવા કયા ગ્રહો યોગો આ વ્યક્તિને પ્રેરિત કરતા હોય? જો સર્વપ્રથમ તો અશોકભાઈ, હર હંમેશની જેમ આપણા દિલો જાન દર્શક મિત્રોને આપણે
જ્ઞાનથી પરિચિત કરાવતા હોઈએ છીએ. આપણે એક યોગ આપી દઈએ કે ભાઈ આ યોગ છે એટલે આવું થાય, એમ નહીં, પરંતુ ગ્રહ સ્થિતિનો સાક્ષાત ચિતાર, એનું લાઈવ ચિત્ર દર્શક મિત્રો સમક્ષ આપણે રજૂ કરીએ તો એ મને લાગે છે કે દેટ વિલ બી મોર ઓન પોઝિટિવ સાઇડ અને એક લર્નિંગ પ્રોસેસમાં આપણા દર્શક મિત્રો આવી શકે. તો દર્શક મિત્રો, અશોકભાઈએ વાત કરી ભાઈ કુંડળીમાં એવા કયા ગ્રહ યોગ હોય કે જેના કારણે માણસ વારંવાર ડિપ્રેશનમાં આવે અને આપઘાતી વલણ, એને દેટ ઇઝ કોલ સુસાઇડિયલ ટેન્ડન્સી. તો સુસાઇડિયલ ટેન્ડન્સી છે, આપઘાતી મનોવલણ છે, એ ક્યાંથી ઊભું થાય? હવે સૌપ્રથમ તો દર્શક મિત્રો, હું તમારા ધ્યાન પર એક વસ્તુ લાવીશ કે આ શોની અંદર લગભગ 7 વર્ષથી આપણે એક વસ્તુ સમજાવતા રહ્યા છીએ કે આપણું જે મન છે ને એ ચંદ્ર છે. તમે ભૃગુ સંહિતામાં વાંચો, સારાવલીમાં વાંચો, તો એમાં ચોખ્ખું જ લખ્યું છે કે ચંદ્રમાં મનસો કારક, એટલે કે ચંદ્ર કુંડળીમાં મનનો કારક છે. મન એ ચંદ્ર છે અને ચંદ્ર એ મન છે. અંગ્રેજીમાં જેને આપણે બ્રેઇન કહીશું, સરળ ભાષાની અંદર એને માઇન્ડ કહીશું. માઇન્ડ નાનું મગજ છે, મોટું મગજ છે, કોન્શિયસ માઇન્ડ છે, સબકોન્શિયસ માઇન્ડ છે. માઇન્ડ ગમે તે હોય, જાગૃત હોય, ચેતન હોય, અચેતન હોય, અર્ધજાગૃત હોય, મોટું હોય, નાનું હોય, સબકોન્શિયસ માઇન્ડ હોય કે મેઇન માઇન્ડ હોય, પણ દરેકે દરેક માઇન્ડની પાછળ અશોકભાઈ જન્મ કુંડળીમાં જો કોઈ ગ્રહ જવાબદાર હોય તો માત્ર ને માત્ર એ ચંદ્ર છે. બરાબર. તમે જુઓ કે મેં આજનો એક લેખ આપ્યો છે એક પ્રતિષ્ઠિત અખબારમાં કે ભાઈ કેવા લોકો રાત્રે ઊંઘતા નથી હોતા, અનિદ્રા ઇન્સોમનિયાનો રોગ લાગુ પડતો હોય છે અને સમગ્ર રાત સતત વિચારધારાની અંદર એ લોકો પોતાની રાત પસાર કરતા હોય છે. જે લોકોનો જન્મ પૂર્ણિમાએ થયેલો હોય, પૂનમ, બિલકુલ, તેને ફૂલ મૂન કહેવામાં આવે છે, જ્યાં સૂર્ય અને ચંદ્ર એકબીજાની સામ સામે પ્રતિયુતિમાં આવી જાય છે. હવે અપાર્ટ ફ્રોમ ધેટ, તમારો ચંદ્ર જેટલો વધારે ખીલેલો હોય કુંડળીમાં, એટલે કે બળવાન હોય, સુદ સાતમથી પૂનમ સુધીનો ચંદ્ર ખગોળની દ્રષ્ટિએ અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બળવાન ગણાય. આ એક સ્પષ્ટ વાત તમને કરું છું. અને આવા બળવાન ચંદ્રવાળાની ઊંઘ ઓછી હોય, ચિંતાખોર વધારે હોય, સતત વિચારશીલ રહેતા હોય, આ બધી ઘટનાઓ આકાર લેતી હોય. હવે વસ્તુ એ છે કે ચંદ્ર તમારી કુંડળીમાં મન છે અને મન એટલે ચંદ્ર છે. મન ત્યારે બગડે જ્યારે ચંદ્ર બગડે અને ચંદ્ર બગડે ત્યારે મન બગડે. ધીસ ઇઝ વેસી વર્ષાની અંદર ઉલટ પુલટ આપણે જેને કહીશું. બંને એકબીજાથી સુસંગત છે, બંને એકબીજાનો સંદર્ભ છે. જ્યાં મન હોય ત્યાં ચંદ્ર છે, ચંદ્ર હોય ત્યાં મન છે. હવે વાત આવી આપણે આપઘાતી વલણ, સુસાઇડલ ટેન્ડન્સી ધરાવતા જાતકો વિશે. જન્મ કુંડળીની અંદર મેં જોઈને જોયું છે એવા જાતકો કે જેમની કુંડળીમાં ચંદ્રની સાથે શનિ બિરાજમાન હોય. થઈ વિષયુતિ જ્યોતિષિક ભાષામાં, થયો વિષયોગ જ્યોતિષિક ભાષામાં. હવે આ વિષયોગ જરૂરી નથી કે દરેકે દરેક કુંડળીની અંદર વિષયોગ હોય એટલે એવા માણસો આપઘાતી વલણ તરફ પ્રેરાય. બિલકુલ. પણ જ્યારે મન એટલે કે ચંદ્ર નામનું મન જન્મ કુંડળીમાં શનિ સાથે જોડાય, પણ શનિ એમાં પાવરફુલ હોય અને ચંદ્ર નબળો હોય. 2 ઉદાહરણ તમને આપું છું. એવા જાતકોની દર્શક મિત્રો હું તમારી સમક્ષ વાત કરી રહ્યો છું કે જે જાતકોની કુંડળીમાં
શનિ બળવાન હોય, ધારો કે મકર રાશિમાં શનિ બળવાન થાય, પણ એની સાથે ચંદ્ર જોડાય તો ચંદ્ર મકર રાશિમાં આવતા એ અસ્તનો બની જાય. એટલે અસ્તનો ચંદ્ર પણ સ્વગૃહી શનિ. એટલે શનિ નું જોર ચંદ્ર નામના મન ઉપર વધે. મન જબરજસ્ત નબળું પડી જાય, નિર્બળ બની જાય, વીક પડી જાય અને આવો માણસ મેન્ટલી સીક થઈ જાય. અને એમાં વળી પાછો શનિ બળવાન એની સાથે એની સંગતમાં એની પંગતમાં બેસે જોડાય. એટલે ચંદ્ર ઉપર એક શનિ નામના ઝેરનું દબાણ આવે, શનિ નામના ક્રૂર ગ્રહનું પ્રેશર આવે. શનિ પીડા અને કષ્ટનો કારક છે, માનસિક તાણ માટે જવાબદાર છે. અને એમાં પાછો મકરનો ચંદ્ર કે જે નિર્બળ ચંદ્ર છે એ જોડાય અને એવી યુતિ થાય તમારી જન્મ કુંડળીમાં મકર રાશિમાં ચંદ્ર અને શનિ હોય તો આવા જાતકો આપઘાતી વલણ ધરાવે છે. બીજી એક વાત કે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોય, જે વિછુડાનો ચંદ્ર કહેવામાં આવે છે, નબળો ચંદ્ર, અને ચંદ્ર સાથે શનિ જોડાય, વૃશ્ચિક રાશિનો શનિ. હવે વૃશ્ચિકનો શનિ એટલે વૃશ્ચિક રાશિ એ વિછુડો છે, સ્કોર્પિયો કહેવામાં આવે, વીંછી. એમાં શનિ બેસે એટલે વધારે ડંખીલો થાય અને ચંદ્ર તો નિર્બળ પડી જ જાય, કારણ કે નીચ રાશિમાં ગણાય. એટલે ચંદ્ર બળહીન થઈ ગયો, ચંદ્ર નિર્બળ થઈ ગયો. અને આ ચંદ્ર સાથે જ્યારે શનિ જોડાય ત્યારે એવા જાતકો પણ આપઘાતી વલણ તરફ પ્રેરાય છે. બે વાત કરી મેં, જ્યાં ચંદ્ર અતિ નિર્બળ છે. બીજા બે યોગ આપું છું કે જ્યાં ચંદ્ર બળવાન હોય તો એ શનિ એનો શત્રુ હોય એને છોડે નહીં. ચંદ્ર મિત્ર ગણનો હોય પણ ત્યાં શનિ પોતે અસ્તનો બને તો એ છોડે નહીં. કર્ક રાશિમાં શનિ ચંદ્રની યુતિ હોય, ચંદ્ર બળવાન હોય પણ શનિ અસ્તનો થઈ જાય. સિંહ રાશિમાં ચંદ્ર સૂર્યના ઘરનો મિત્રના ઘરનો થાય પણ શનિ અસ્તનો થાય. એટલે શનિ કાં તો બહુ પાવરફુલ હોય કુંડળીમાં, કાં તો અસ્તનો હોય, તો એ ચંદ્ર ઉપર હાવી થાય છે. ચાર યોગ તમને આપ્યા કુંડળીના કે આવા જાતકો આપઘાતી વલણ તરફ આગળ જિંદગીમાં વધતા હોય છે, જેની સરળ ભાષામાં આપણે 20 યોગ કહીશું. સરળ ભાષાની અંદર 20 યુતિ કહીશું, કારણ કે શનિની અંદર ભારોભાર પડેલું ઝેર જ્યારે પોતાના શત્રુ ચંદ્ર ઉપર ઓંકવાની શરૂઆત કરે ત્યારે ચંદ્ર પોતાનું અસ્તિત્વ વ્યક્તિત્વ ગુમાવે છે. અને કુંડળીમાં ચંદ્ર એ મન છે, મનનો કારક છે. શનિ કષ્ટ અને પીડાનો કારક છે અને એ મારક પણ છે, મનનો મારક છે. તો આ ચાર યુતિ કુંડળીમાં હોય, કર્ક રાશિમાં ચંદ્ર શનિ, સિંહ રાશિમાં ચંદ્ર શનિ, વૃશ્ચિક રાશિમાં ચંદ્ર શનિ, મકર રાશિમાં ચંદ્ર શનિ, કોઈ પણ સ્થાનની અંદર, તો આવા જાતકો જિંદગીમાં સમગ્ર જીવન એક ભયાનક ડિપ્રેશન હેઠળ, માનસિક તકલીફ હેઠળ જીવે છે. અને છેવટે એક દિવસ એવું આવે છે કે જ્યારે ચારે બાજુથી જાતક ઘેરાઈ જાય, જીવનથી હારી જાય અશોકભાઈ, ત્યારે અચાનક જે નિર્ણય લે છે કે આ જગત ઉપર જીવવા માટેનું મારા માટે કોઈ સ્થાન નથી અને હું જીવવાને લાયક નથી, ત્યારે આ મનોઘાતી આપઘાતી વલણનું પગલું લે છે. આ વાત સુનિશ્ચિત છે. આવા બધા યોગ તમારી સમક્ષ હું મૂકું તો છું દર્શક મિત્રો, પણ એનો મતલબ એવો નથી કે તમે તમારી કુંડળીઓ ફેંદવા લાગો, પંપોળવા લાગો અને નેગેટિવિટી તરફ આગળ વધો. જ્યોતિષશાસ્ત્રમાં દરેકે દરેક વાતનો નિર્ણય નિરાકરણ હોય છે, નિવારણ હોય છે. આથી હંમેશા કોઈ પ્રતિષ્ઠિત જ્ઞાની જ્યોતિષ પાસે મળીને તમારી આ સમસ્યાનું નિવારણ કરવું જોઈએ, તો જેથી કરીને જીવન જીવવાનો રસ્તો મળે અને સરળ બને. આવો અશોકભાઈ, આપણે બીજા કોઈ યોગ તરફ આગળ વધીશું. બિલકુલ. એની સાથે પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે આવા
તમે જે 4 ગ્રહ યોગોની વાત કરી એ ક્યાંક વ્યક્તિને ક્યાંક આપઘાત સુસાઇડ કરવા માટે પ્રેરિત કરતા હોય છે અને ક્ષણિક એવું બનતું હોય છે કે લોકો એ સ્ટેજ ઉપર કોઈ એવું પગલું પણ લઈ લેતા હોય છે. પણ જેમ તમે કહ્યું કે જ્યોતિષશાસ્ત્રમાં નિવારણ માટેની બી કોઈ વાત છે અથવા તો વન કેન સે કે ક્યાંક ઉપાયની પણ વાત છે. તો એવા જાતકો કે જે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે અને ક્યાંક પરિસ્થિતિઓ ઇટ ઇઝ ગોઈંગ ઇન સિન્સ લોંગ એ જઈ જ રહી છે અને ડિપ્રેશનમાં વ્યક્તિ છે ઘણા લાંબા સમયથી છે, મેન્ટલ ડિપ્રેશન, માનસિક તણાવ, એવા પણ જાતકો છે કે દાયકા સુધી એ લોકો એક જ પરિસ્થિતિમાં રહેતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક એવા ગ્રહયોગોની હું વાત કરવા માંગીશ અથવા તો જે સવાલ છે કે ભાઈ લાંબા સમયથી કોઈ ડિપ્રેશન છે, કોઈ એનું નિવારણ નથી અથવા તો કોઈ એવી પરિસ્થિતિઓ બનતી જ નથી. ગ્રહયોગોની વાત છે કે જે એક પ્લેનેટનું એક રોટેશન બની અને ક્યાંક એવી કોઈ પરિસ્થિતિઓ કે એવા કયા ગ્રહો યોગો છે કે જે વ્યક્તિને એક લાંબા પીરિયડમાં આવી રીતે રાખી શકતા હોય છે અથવા તો એ એવા કયા ગ્રહ યોગો છે અને એમાંથી બહાર આવવાની વાત કરી. જેમ તમે વાત કરી કે જ્યોતિષ શાસ્ત્રમાં આપણે નિવારણની પણ વાત તો ક્યાંક ઉપાયની પણ એવી વાત કરી, તો એ પરિસ્થિતિની થોડી એવી વાત કરી લઈએ. ચોક્કસ. તમે વાત કરી ડિપ્રેશન. બિલકુલ. આપણે અગાઉ વાત કરી હતી આપઘાતી મનોબળ, સુસાઇડલ ટેન્ડન્સી, જેમાં શનિચંદ્રની આપણે વાત કરી સુપેરે. ફરીથી બોલીશ, ડિપ્રેશનની વાત કરીશ, જેને નિરાશા કહેવાય અને માણસ એકલવાળો થઈ જાય, આઇસોલેશનમાં જીવવા લાગે, તમને એના ચહેરા ઉપર શનિ રાહુ છવાઈ ગયેલા હોય એવું લાગે અને સતત ડિસઅપોઇન્ટમેન્ટ, ડિપ્રેશન અને કેટલાક માનસિક રોગો સાથે ફરતો હોય. વસ્તુ મગજની અંદર બેસી જાય તો બહાર નીકળે જ નહીં અને એક નેગેટિવિટી સ્થાપિત થઈ જાય. એ નેગેટિવિટી સાથે સમગ્ર જિંદગી જે જાતક જીવતો હોય એની કુંડળીના અશોકભાઈ કેવા ગ્રહ યોગ હોય એની પણ આપણે વાત કરીએ છીએ. મેં અશોકભાઈ જોઈને જોયું છે કે જેની કુંડળીમાં ચંદ્ર અને બુધ બંને આમને સામને હોય, પ્રતિયુતિ જેને આપણે જ્યોતિષિક ભાષામાં કહેવામાં આવે છે, અંગ્રેજીમાં જેને ઓપોઝિશન કહેવામાં આવે છે. કોઈ પણ કુંડળી તમે લાવીને આપો, ચલો, જે કુંડળીમાં ચંદ્ર અને બુધ સામે બેઠા હોય દર્શક મિત્રો અને અશોકભાઈ, એવા જાતકો આખી લાઈફ ડિપ્રેશનમાં જીવે. પૂર્વગ્રહ પ્રેરિત કુંડળીઓ આને કહી શકાય કે એમને આવા જાતકોને જેના માટે નફરત થઈ જાય એ એના માટે પ્રેમ ન દર્શાવી શકે. એક પૂર્વગ્રહ બંધાઈ જાય. પુનઃ કહીશ, ચંદ્ર એ મન છે, બુધ એ નર્વ સિસ્ટમનો કારક છે, ચંદ્ર એ અંગ્રેજીમાં બ્રેઇન છે અને બ્રેઇનને ચલાવવા માટે નર્વ સિસ્ટમ ખૂબ જ અગત્યનું એક ઓર્ગન, અગર તો એક કેશવાહિનીઓનો પ્રકાર છે. આ નર્વ સિસ્ટમ જ્યારે રૂઠે ત્યારે તમારું બ્રેઇન બગડે અને બ્રેઇન બગડે ત્યારે નિરાશા, ડિપ્રેશન, ડિસઅપોઇન્ટમેન્ટ આ બધું જ તમારી આજુબાજુ ફરવા લાગે. તમે એનો શિકાર બની જાઓ. મેં શોધ્યું કે આવું કેમ. હવે હંમેશા તમારા હ્યુમન એનાટોમીની અંદર, અશોકભાઈ સમજવા જેવી વાત છે, હ્યુમન એનાટોમીની અંદર તમારું બ્રેઇન અને તમારી નર્વ સિસ્ટમ ઉપરના ભાગની અંદર સ્થાપિત થયેલી હોય છે. બ્રેઇન ઉપર નર્વ સિસ્ટમનો કાબુ, અધિકાર, સંચાલન, એનું મેનેજમેન્ટ અને ઓર્ડર હોય છે. નર્વ સિસ્ટમમાંથી તમને એક હુકમનામું આવે છે કે ધારો કે તમે રસ્તા પર ચાલતા હોવ અને તમને લાગે કે ભાઈ છાણ કે ગંદકી પડી છે કે કંઈક અંગારો પડ્યો છે, તો તમારો પગ ફટથી નામ ઊંચો થઈ જશે. કેમ? કારણ કે આ નર્વ સિસ્ટમમાંથી બ્રેઇનને ઓર્ડર આપવામાં આવે છે અને બ્રેઇન પછી તમારા અંગ ઉપાંગને એ પ્રમાણે વર્તવા માટે કહે છે. પણ જ્યારે આ સિસ્ટમ નષ્ટ થઈ જાય ત્યારે લકવો પડી જાય, કેટલાકને નસ દબાય, કેટલાક લોકો પથારીમાંથી ઊભા ના થઈ શકે, કોઈને અલ્ઝાઇમર થઈ જાય, કોઈને ડિમેન્શિયા થઈ જાય. આવી ઘણી બધી ન્યુરોટિક ડિસીઝ જેને કહેવામાં, જેમ સાયકોટિક ડિસીઝ હોય ને એમ ન્યુરોટિક ડિસીઝ આવે છે, જે નર્વ સિસ્ટમ સાથે તમારી સંકળાયેલો ડિસીઝ છે. બુધ છે એ નર્વ સિસ્ટમનો કારક છે.
હ્યુમન એનાટોમીની અંદર અશોકભાઈ મેં દર્શક મિત્રોને તમને બંનેને સમજાવ્યું કે હ્યુમન એનાટોમીની અંદર આપણા અપર પાર્ટની અંદર નર્વ સિસ્ટમ અને બ્રેઇન બંને સાથે સાથે જોડાયેલા હોય છે. પરંતુ જન્મકુંડળીમાં નર્વ સિસ્ટમ એટલે કે બુધ, જન્મકુંડળીમાં ચંદ્ર એટલે કે મન સામસામે એકબીજાના વિરોધાભાસી પરિસ્થિતિની અંદર, ઓપોઝિશનની અંદર, પ્રતિયુતિની અંદર બેસી જાય ત્યારે મન વિહવળ થાય છે. મન બુધ નામની નવ સિસ્ટમનો સપોર્ટ ગુમાવે છે. મન જે બુધ પાસેથી હુકમનામું લેવા ટેવાયેલો છે નવ સિસ્ટમ પાસેથી, એ મન બિલકુલ નબળું પડી જાય છે. મનને નવ સિસ્ટમ એટલે કે બુધનો સહારો ના મળે અને બુધની નવ સિસ્ટમનું હુકમનામું જ્યારે મન એટલે કે ચંદ્ર સુધી ના પહોંચે ત્યારે આવો જાતક નિરાશ બની જાય છે. આવો જાતક ડિપ્રેશનમાં આવી જાય છે. આવો જાતક ડિસઅપોઇન્ટમેન્ટમાં આવી જાય છે. તો તમે જ કહો દર્શક મિત્રો અને અશોકભાઈ, અહીં વાતો કરવા માટે કરવાની નથી. મેં તમને આ માનસિક તકલીફોના બે યોગ બહુ તલસ્પર્શી, બહુ જ સુંદર અવલોકન નિરીક્ષણ સાથે આ શોની અંદર સમજાવ્યા છે. તમે પણ જસ્ટ ફાઇન્ડ આઉટ ધી કુંડલીઝ હોરોસ્કોપ્સ in which we have these types of yogas. શનિ ચંદ્રનું જોડાણ અને બુધ ચંદ્રનું સામસામે બેસવું. ચોક્કસ તમને ખબર પડશે કે ડૉક્ટર પંકજ નાગરે જે આ શોમાં વાત કરી એ સત્યાતીત છે, 100% પરફેક્ટ છે. આવો અશોકભાઈ સાથે તમારા માટે, સૌના માટે જ્યોતિષ એક વિજ્ઞાન શોમાં આગળ વધી. પંકજભાઈ, આપણે ખૂબ સુંદર વાત કરી અને આપણો વિશેષ આભાર કે જે સવાલો હતા કે જે જાતકો સુસાઇડ કરવા સુધીના સ્ટેજે હોય છે અથવા તો જે ડિપ્રેશન એક લાંબા ગાળા માટે ચાલતું હોય છે અને એમાં ભારે નિરાશામાં લોકો જ્યાં રહેતા હોય ત્યારે એમાં જે ગ્રહ યોગની તમે વાત કરી, આઈ થિંક એને માટે જે ગ્રહ યોગો જવાબદાર છે એની તમે ખૂબ સુંદર વાત કરી. હજી પણ આપણે પંકજભાઈ શોમાં થોડો સમય ઓછો છે, પણ આ ટોપિક લઈને આના સંદર્ભમાં, આના કન્સર્નમાં આપણે બીજી કેટલી બધી બાબતો છે અને કેટલાક સવાલો છે એને લઈને પણ આવતા એપિસોડમાં હજી આપણે ચર્ચા કરીશું કે આ બધી બાબતો ક્યાં સુધી જતી હોય છે અને જ્યોતિષમાં એને ક્યાં સુધી ગ્રહો યોગોને આપણે જવાબદાર કરી શકીએ, એની માટેના જે ઉપાયો છે એ પણ ક્યાંક થોડા વાત કરીશું. પણ દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે હજી પણ જે આપણા સવાલો છે જે આ બાબતોને લઈને એને આપણે ચર્ચા કરીશું. જ્યોતિષની દ્રષ્ટિએ પંકજજી સાથે સારા સમાધાન પણ લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ